જય હિન્દ. કેમ છો દોસ્તો? મજામાં? આવો મિત્રો છે ને ઓલે ક્રિએટરો કે કા સોશિયલ મીડિયાવાળા કે અને કા મિત્રો કલાકાર કે બાકી તમે જોવો જે કોઈ મજામાં નથી મારો ભાઈ. 50% પબ્લિક હેરાન થાય, કારણ કે હેરાન થવાનું જ રીખ્યું છે. અને મિત્રો આ તો એક કેમ છો મજામાં છે ને એક બહુ વ્યાપક શબ્દ છે. અને મિત્રો ખેડૂત સંમેલન થયું, ખેડૂત ભાઈઓ છે એ જેલમાં છે અને એ ગામના ખેતરનું કામકાજ ગામના મિત્રોએ ઉપાડી લીધું મિત્રો. પણ સોશિયલ મીડિયામાં મિત્રો અત્યારે ધમકી ભર્યું વાતાવરણ તંગ આવી રહ્યું છે. કારણ કે મિત્રો ગમે એ ન્યૂઝવાળા જાય એટલે એની બેનીઓનો આક્રોશ સ્વાભાવિક છે મિત્રો કે એ આક્રોશ હોય. એનું કારણ છે કે મિત્રો જેલમાં છે. અને મિત્રો કારણ કે છોકરા હેરાન થયા છે, પરિવાર હેરાન થયો છે, એવો આક્રોશ તો હોય. પણ ગમે એ બેન હોય મિત્રો, જ્યારે ધમકી ભર્યું બોલે ત્યારે સખત ને સખત કાળજી રાખવી. કારણ કે મિત્રો બેન્યું બોલે ને બોલે તેથી એ પાણીથી નાય ને એમ જ પેટ્રોલથી નાય. એટલે સખતમાં સખત કાળજી રાખવી. આપણે બહુ ધમકીઓ આપી પણ આપણે એ માયલું ન હોય. અને બીજી વાત મિત્રો એ કે અત્યારે ખોરાક બેક એવા થઈ ગયા એટલે મગજ પણ ફ્રેટ થઈ ગયા. હા, જેને ખબર ન હોય એ મિત્રો બોલી શકે છે. કારણ કે મિત્રો હું મારા દોસ્તારો હાઈવે ઉપર હતા ને, હાઈવે ઉપર પાણીપુરી વાળો હતો. સિટીના વીઆઈપી બેન્યું હતા, એ ઊભા પાણીપુરી ખાધા. એમાં મારો ભાઈબંધ મને કે દેવરાજ કે આમાં આપણે છત્રપતિ શિવાજી કે મહારાણા પ્રતાપની આમાં ન થાય. અને એટલું કીધું ને મેં એ બેન્યું સાંભળી ગયા. તરત આવીને કીધું કે અમારા છત્રપતિ શિવાજી કે મહારાણા પ્રતાપની જરૂર નથી. હાલતી નો થા મારા પહેલા નિરાતે પાણીપુરી ખાવા દે. એટલે મિત્રો એ બધું તંગ આવી ગયું છે. અને અત્યારે મિત્રો એ પહેલાં બધું હાલતું કે કાં મરી જાય ને કાં મારી જાય, પીવું પીઠનો દેતો લગામ નક મારી સયું મેણા માર છે કે આ કાયર ઘરની નારી. મિત્રો કાયર ઘરની ને ગીરીબાઈ ગીરી ગઈ.